ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે। 15 માર્ચની પરીક્ષા છે, પણ કોલ લેટર હજી જાહેર નથી કરવામાં આવ્યા। સિનિયર એકાઉન્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ સહિતની આ પરીક્ષાઓ છે। 9000 થી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે। સમય, સ્થળની માહિતી હજી સુધી ઉમેદવારોને મળી નથી અને ઉમેદવારો મૂંઝવણમાં છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યા જોડાયા છે। દિવ્યા, ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ અથવા તો બેદરકારી કોઈ નવી વાત નથી, પણ જ્યારે 15 તારીખે પરીક્ષા છે અને હજી સુધી જો કોલ લેટર ન મળે તો ઉમેદવારોની પરિસ્થિતિ શું થાય એ સમજી શકાય છે। રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની બાબતોમાં બેદરકાર સાબિત થતી નજરે પડે છે અને આવો જ એક ફરી બેદરકારીનું ઉદાહરણ કે 15 માર્ચે ભરતી પ્રક્રિયા યોજાવાની છે સિનિયર એકાઉન્ટ, જુનિયર એકાઉન્ટન્ટની, પરંતુ અત્યાર સુધીમાં 9000 જેટલા ઉમેદવારો છે તેમ છતાં પણ તેમની પરીક્ષા ક્યાં યોજાવાની છે તે સ્થળ, સમય હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યા। કોલ લેટર પણ આપવામાં નથી આવ્યા અને કોલ કરીને ઉમેદવારો જ્યાં માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે તો કોઈ પણ યોગ્ય જવાબ પણ આપવામાં નથી આવતો। એટલે કે જાણે કે કોઈ જવાબદારી તેમની ના હોય તેવું પ્રકારનું વલણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખવવામાં આવી રહ્યું છે। જી દિવ્યા, માહિતી બદલ આપનો આભાર।